પ્રપન્ના મસાલાને લઈને આજે હું તુરિયા પાત્રાનું શાક બનાવીશ. તો ચાલો એની માટેની સામગ્રી જોઈએ. તુરિયા, પાત્રા, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, ખાંડ, સિંગદાણાનો ભૂકો, આમચૂર પાવડર, જીરું, એક મરચું સૂકું લાલ, તમાલપત્ર, ધાણા જીરું અને તલ, વરિયાળીનો ભૂકો છે, લસણ ને આદુની પેસ્ટ છે અને તેલ. તો ચાલો પ્રપન્ના મસાલા સાથે આપણે શરૂ કરીએ તુરિયા પાત્રાનું શાક બનાવવા. લઈશું એક લાલ મરચું, એક તમાલપત્ર અને થોડું જીરું. જીરું થવા આવે એટલે આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. પછી આપણે ધાણાનો ભૂકો બનાવીએ છીએ એ નાખીશું. હવે પ્રપન્નાની હળદરનો યુઝ કરીશું. તેનો કલર એકદમ મસ્ત છે, ક્વોલિટી મસ્ત છે. હવે આપણે 250 ગ્રામ મેં તુરિયા લીધા છે એ નાખીશું. પ્રપન્નાના મસાલા બહુ જ સરસ છે. હળદરનો કલર બહુ સરસ આવે છે. થોડી જ હળદર જોઈ શકો છો તમે કે થોડી જ હળદર મેં નાખી છે પણ કલર બહુ મસ્ત આવે છે. હવે આપણે પાણી એડ કરીશું. હવે થોડું પાણી એડ કરીશું તેનાથી તુરિયા થોડા ચડી જાય. 5 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખીશું. તો આપણે જોઈ લઈએ તુરિયા ચડી ગયા છે કે નહીં. તુરિયા ચડી ગયા છે. તો આપણે હવે એમાં નાખીશું પ્રપન્નાનું લાલ મરચું પાવડર, જેનો કલર બહુ મસ્ત છે, ક્વોલિટી બહુ મસ્ત છે. કાશ્મીરી મરચાંની જેવો જ આનો કલર પણ આવે છે. 2 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર નાખીશું અને 1 સ્પૂન ખાંડ નાખીશું. પ્રપન્ના મસાલા જે છે એ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી મરચું પાવડરમાં તમને એસિડિટી નથી થતી. અને એકવાર જો એ મસાલા વાપરશો તો બીજા મસાલા નહીં વાપરો. એની પ્રપન્ના મસાલાની ગેરંટી છે. એનું હળદર, મરચું, પ્રપન્ના મસાલાનું ગરમ મસાલો બધું કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેનાથી એસિડિટી નથી થતી અને હળદરનો કલર પણ જળવાઈ રહે છે. હવે આપણે સિંગદાણાનો ભૂકો છે ક્રશ કરેલો એ નાખીશું. તુરિયા પાત્રાનું શાક આપણે પાત્રા તો હંમેશા ખાતા જ હોઈએ છીએ, પણ આજે શાકમાં પાત્રા નાખીને અલગ જ તુરિયા પાત્રાનું શાક બનાવીશું, જે બહુ ટેસ્ટી લાગે છે. થોડો ગેસને ફાસ્ટ કરી દઈશું. હવે આપણે એમાં પાત્રા નાખીશું. એ પાત્રા કટ કરી લીધા છે. તમે ચાહો તો ગોળ પણ પાત્રા કટ કરી શકશો. અત્યારે મેં સ્ક્વેરમાં કટ કર્યા છે. હવે આપણે 5 મિનિટ માટે ઢાંકીને રાખીશું. ચાલો મિત્રો, જોઈ લઈએ શાક થઈ ગયું કે નહીં. તમે જોઈ શકો છો કે તુરિયા પાત્રાનું શાક બની ગયું છે. અને પ્રપન્નાનું થોડું જ મરચું પાવડર નાખવાથી એનો કલર બહુ મસ્ત આવ્યો છે. તમે જરૂરથી ટ્રાય કરો પ્રપન્નાના મસાલા. તો રેડી છે તુરિયા પાત્રાનું શાક.
એને ગાર્નિશ કરીશ. તો રેડી છે તુરિયા પાત્રાનું શાક, જેને મેં ધાણા ભાજીથી ગાર્નિશ કર્યું છે. તમે અમારા પ્રપન્ના મસાલા ટ્રાય કરવા માંગતા હોય તો તમે અમારી વેબસાઇટ પ્રપન્ના મસાલાનું ટ્રાયલ પેક ₹149માં ઓર્ડર કરી શકો છો. અમારી વેબસાઇટ www.prapanna.in છે. નમસ્તે. તમે જો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો આ વિડીયોને લાઇક કરો અને ગુજરાતી રસોડાના પેજને ફોલો કરો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડાની ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે.